कोणाला था सुलेगढ़ तो छेले तो वो अंदर बस के बात करेंगे। શકો આ જેટલો પણ એરિયો દેખાય છે ઝાડ જેટલું કવરિંગ છે બધું બેંગ્લોર આશ્રમમાં છે બધું આખું પ્રોપર એક ગ્રીનરી અને બહુ મસ્ત છે પણ આ કેન્ટીન તરફ મામાની જીત હતી મામાની જીત હતી અહીંયા અમે આ સાઈડ આવ્યા હતા તિરુપતિ બાલાજી એને અમે જીત પકડી હતી કે મારે બેંગ્લોર આશ્રમ બેંગ્લોર જવું જ છે અમે ફૂલ નાઇટ ડ્રાઈવ કરીને આવ્યા છે અહીંયા અમે હાલ જઈ રહ્યા છે કેન્ટીન તરફ તમે જોઈ શકો છો ચારે બાજુ શાંત વાતાવરણ સિટીથી ભલે બેંગ્લોર સિટીમાં છે બીજી સિટીમાં આશ્રમ છે પણ સિટીથી દૂર છે અને એકદમ શાંત છે બહુ મસ્ત છે જોઈ શકો છો આશ્રમનો બીજો એન્ટ્રી ગેટ છે ત્યાંથી પણ આમાં આવી શકાય દેખી શકો છો મેન રાઉન્ડ આશ્રમ તમે જોઈ શકો એકદમ નજીકથી જોઈ શકો છો આખો આ સિટિંગ એરિયા આ વોટર પાર્ક અને આ એ મેન સ્ટેજ છે તમે ગુરુજીના બહુ બધા વિડીયો જોયા હશે મતલબ ગુરુજીના મેનલી આ સ્ટેજ ઉપરના વિડીયો બહુ વાયરલ થાય છે બેંગ્લોર આશ્રમ થેન્ક યુ કયું પહેલું અમારે જે આર્ટ ઓફ લિવિંગમાં જોડાયેલા છે ને એ લોકો આટલે આવવા માટે તડપતા હોય गुरुदेव श्री श्री रविशंकर आर्ट ऑफ लिविंग आश्रम बेंगलोर બેંગ્લોર આશ્રમ ખૂબ સરસ છે એનું વાતાવરણ ને બધું જોઈ શકો છો આખું ઓડિટોરિયમ ટાઈપ છે આવ્યું ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલો આશ્રમ છે
જોતા હશો કે ગુરુજીના બહુ કોન્વેન્ટ્સ ને કંઈ પ્રસંગ મતલબ આ કાંઈનો સ્ટેજ ઉપર જોવા મળે છે. ગુરુજીનું જે મેન આશ્રમ છે આવું ટાઈપ જે આગળ સિટિંગ એરિયા આ ટાઈપનો છે. આશ્રમ આખો ત્યાં આગળ પાર્કિંગ એરિયા છે ઉપર. આ સાઈડ બધી રૂમોને રહેવાની ફેસિલિટી છે. ખૂબ સરસ આશ્રમ છે, વિઝિટ કરવા જેવો આશ્રમ છે. કારણ કે જે માણસ રહેશે એમની માટે તો આ એક આસ્થાનું સ્થાન કહેવાય. બધો કોટેજ એરિયા છે, મતલબ જે આશ્રમમાં આવે આશ્રમમાં રહેવા માટેની સુવિધાઓ અને ખૂબ સરસ છે આનો. મતલબ અહીંના વાતાવરણ પણ તમે જોઈ શકો છો, એકદમ બહુ ઠંડુ વાતાવરણ છે. પ્લસ આગળ તમે ગ્રીનરી અને આ રેસિડેન્ટ એરિયા બધો. સો ધીસ ઇઝ ધ બેંગ્લોર આશ્રમ. તમે જોઈ શકો છો આશ્રમ. એનો મેન જે હોલ કહેવાય એ આ રહ્યો, જ્યાં ગુરુજી મેન હોય છે. અહીંયા ચાલુ થાય છે, ત્યાં જ એનું મેન ગેટ છે. ખૂબ સરસ છે, ખૂબ સરસ એનું વાતાવરણ, એનું નેચર, અહીંના માણસો બધા જ ખૂબ સરસ. કેટલું મનમોહક વાતાવરણ છે અહીંયા. આપણું વહેલું તમે વાળ કેમ કપાય એનું કારણ કહેશો વિડીયોમાં? અમે એક મંદિરે ગયા હતા, જે મંદિરનું નામ હતું તિરુપતિ બાલાજી. ત્યાં મને એક ઈચ્છા થઈ ગઈ, અંદરથી જાગી હતી કે માથાના વાળ ત્યાં દાનમાં આપવાના હોય છે, તો અમે ઈચ્છા થઈ તો દાનમાં આપી દીધા. હા, આ મામા અને પેલા બીજા એરિયાના લાઈનમાં નતા ઉભા રહ્યા, તેથી અમને દાન આપવાનો મોકો ના મળ્યો. બાકી અમે લોકો આ દાનનો ભાગ બનીને આવ્યા તિરુપતિ બાલાજી. તમે જોઈ શકો છો, મેં પણ કરાવ્યું છે. તો બહુ ખૂબ સારું વાતાવરણ છે આ આશ્રમનું. ને તમે જોઈ શકો છો આ બધો આખો ફૂટપાથ એરિયા છે. સો ચલો કેન્ટીનની તરફ અમે આગળ જઈ રહ્યા છે. તો કેન્ટીનમાં જઈને હું તમને વિડીયો બતાવું કે એનું કેન્ટીન કેવું છે. જોઈ શકો છો આપણે મેન જે રાઉન્ડ આશ્રમ છે એની એક્ઝેક્ટ ફ્રન્ટમાં આવી ગયા છે. સો તમે અહીંયા જોયા હશે કે આ જગ્યા છે, ત્યાં આગળ ગુરુજી ખૂબ બધા વિડીયો, મતલબ ગુરુજીના મેન વિડીયો અહીંયા પણ છે. પછી જો અહીંથી એકદમ ફ્રન્ટ લુક આશ્રમનો આવો આવે છે. ત્યાંથી ગ્રીનરી કંઈક આવા ટાઈપની છે. આખું ઓડિટોરિયમ જ્યાં પબ્લિક બેસે અને ગુરુજી તેમને જે જ્ઞાન આપે અહીંથી આપે. અને પાછળ જે બેકગ્રાઉન્ડમાં તમને આપણને આશ્રમ દેખાય છે, આપણને આ રહ્યો આશ્રમ, બેંગ્લોર આશ્રમ. તો ચલો અહીંયા આપણું બેંગ્લોર આશ્રમનું વિઝિટ પૂર્ણ થઈ છે.
હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, ટેક કેર, બાય બાય. વર્ષોથી આવ્યો નહીં, વર્ષોથી આવ્યો નહીં તો બિલ્ડિંગ કાઢવી જોઈએ. બેંગલુરુ કેબલ બ્રિજ. અમદાવાદમાં બને ખબર આવો. આખા લોખંડના સ્ટ્રક્ચર નીચે લાકડાઓના પટ્ટા મારીને આખો કન્વેન્શન હોલ બનાવવામાં આવે છે. મોટો હોલ છે. એપ્રોક્સ 2000 માણસોની કેપેસિટી વાળો હોલ બને છે. જે મેનલી જે પાછળ જે પેલું મેન રાઉન્ડ વાળું આશ્રમ છે એની એક્ઝેક્ટ આગળની બાજુ છે. તમે જોઈ શકો છો.